નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સિલર અને કાયદો અને વ્યવસ્થાની મીટિંગ યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ ઇનાજ ખાતે રોડ સેફટી કાઉન્સિલર અને કાયદો અને વ્યવસ્થાની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં રોડ સેફટી બાબતે જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા ઓછી કરવા લેવામાં આવેલ પગલાઓ તેમજ અકસ્માતો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લામાં થયેલા અકસ્માતોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં જરૂર જણાય તો ત્યાં સાઇન બોર્ડ લગાવવા, રસ્તાની સાઇડના દબાણો દૂર કરવા, તૂટેલા ડિવાઈડરોને રિપેર કરવા અને બ્લેક સ્પોટની સહિતની બાબતોની ઓળખ કરવા, ફ્લાયઓવરની કામગીરીની જગ્યાએ સાઇન બોર્ડ સહિતના નિયમોનું પાલન થાય તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અનુસરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.